તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ધબધબાટી કોલ રેકોર્ડિંગ વાળી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અત્યારે વાયરલ એવા સમાચાર થયા છે મિત્રો. આજે મહેશભાઈ છે મકવાણા, તે મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે મારી પત્ની 2 છોકરાની માં જે છે એ બીજા સાથે ભાગી ગઈ છે. તો મિત્રો, કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે આખું સાંભળજો, તમને બહુ મજા આવશે. તો મિત્રો, ફટાફટ તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળો. મહેશભાઈ માત્રાવડથી બોલું. માત્રાવડ મહેશભાઈ મકવાણા. હા, મકવાણા. મહેશભાઈ મકવાણા. ક્યાં ગામથી? માત્રાવડ. માખાવડ? માત્રાવડ. માત્રાવડ. હા હા, જૂના માત્રાવડ. ઈ ક્યાં આવ્યું? કરુણા તાલુકામાં આવ્યું, છેલ્લું ગામ. હા, શું હતું? એ આપડા ઘરના જે 10 મહિના થયા વહી ગઈ છે, 2 છોકરા મૂકી. ક્યાં આવી ગઈ? આ જામદાદર. ચાકડે? દાદર. જામદાદર? હા હા, આ ઓલા સીતુવાડા લોક સાહિત્ય વાળું? આવી ઈ ગામમાં. હા. કોની ભેગી? હે, હેલો. કોની હારે વહી ગઈ એમ કહું? એ આપડા વાળો જ છે, હા નરેશ બાબરિયા. હા, નરેશ બાબરિયા. હા, બાબરિયા, નરેશ બાબરિયા, રત્નાભાઈ છોકરો. હા. કેમ કરતા વહી ગઈ? હવે ઈ એક વાર ગઈ હતી પેલા, 2-3-4 દી વહી ગઈ. હું અહીં કામે જતો હતો. હું રાજકોટ રહું છું, અટાણે રાજકોટ. એમને વહી ગઈ શું કામ એમ? પણ હવે ઈ કે મારે વહી જવું છે એમ કઈ નીકળી ગઈ. મને ટિફિન કરી દીધું, હવે વહી ગઈ. એટલે કારણ કઈ કેમ? એને કેવી રીતે એમ? કારણ કાંઈ નહીં, લફડું કરીને બેઠી એવી રીતે. આ પ્રેમ વસ્તુ નથી, તમે કયો. આ જે ભાઈ નરેશ બાબરિયા ઈ શું કામ કરે? ઈ કલર કામમાં જાય છે. ઈ જાય ને રખડે ને એવું કરે. આવી રીતે એક ચામડી છોકરી બેહાડી દે એને. ચામડી વાળાને. આવડા ભાઈ નરેશ ને મેળ કેમ કરતા થયો એમ કોઈ? એને શું લેવા? મને વાત નથી ખબર. ફોન મેં એને લઈ દીધો ને, ફોન લીધો હતો. 3 મહિના થયા ને, 3 મહિના પછી ફોન માં એવી વાત કરવા માંડી હોય, પછી આપણે ખબર ન હોય, આપણે કોઈ ધ્યાન દેવાનું ન હોય. ઇન્સ્ટા માંથી વાતો કરતા? હા હા, ઇન્સ્ટાગ્રામ માંથી એવું કઈ નંબર લીધા હોય કોકમાં. નંબર લીધા હોય પણ ઓળખાણ વગર થોડા નંબર લે. પણ હું ઈ જ વાત કરું છું, આ ઓળખાણ તો હોય છે ને. અમારે જૂના માત્ર દાદર ને અડી 10 કિલોમીટર થાય. આ નરેશ વાળા પેલા શું કામ કરતો? કોણ? હા, નરેશ બાબરિયા. પણ હું ઓળખતો નથી, પણ નામ આમની પેલી વાર ગઈ ને તો મને યાદ આવ્યું કે આ ભાઈ નો છે, દાદર નો છે. એને એમ કીધું અહીંથી ભાગી ને, એટલે મેં ફોન કર્યો. મેં કીધું તું ગઈશ ક્યાં? કે મેં કીધું ઘરે આવતી હતી કામેથી. એમ હાંતાણે હું છૂટો થયો ને, કાંઈ રાજકોટમાં ઘર કામે જાતી. મેં કીધું આવતી રહી હવે કે ના, હવે મારે આ જોતા નહીં કે હું બે ઘરનું કરી લીધું. મેં ક્યાં કરે કે હું હાવ દાદર વહી ગઈ છું. મેં તો શરમ ના આવી, તું છોકરા મૂકીને વહી જશ? તો કે ના, મેં લગ્ન કરી લીધા. તરત મેં કરી લીધા કરુણા, ત્રીજે ચોથા. એમને હા ભાઈ નરેશ બાબરિયા હું પેલા કામ કરતો એમ કહું છું? પેલા ઈ શેનું કામ કરતો? ઈ આપણે કલર કામ હોય ને, મકાન ના કલર કામ રાખે. ઈ સિવાય નું બીજું કઈ કામ કરતો હતો? ના, બીજું કઈ નહીં, મજૂરી કામ કરે. ઠીક છે. બીજું કઈ કામ કરે ને. ના, અમે પેલા હું ગામડે ખેતી કામ કરતો. આ તો કઈ કલાકાર કે કઈ એવું કરતો હોય એમ? ના, એવું બધું કઈ નથી. કલાકાર કઈ આ લગ્ન પ્રસંગમાં ભેગા થયા કોઈ જારી બાજુ. આપણે કઈ લાંબી માહિતી નથી. તમારે હગા અમારે નથી. એમાં એવું છે, અમારા એના પપ્પાના ફઈ ત્યાં રહી છે ને, દાદા રહી છે પપ્પાના ફઈ. કઈ લોકો બોલતા જતા નથી. એટલે જાણ મળી કે ભાઈ અહીંયા જ છે, કે ત્રીજે ચોથે સમાચાર મળે કે અહીંયા જ છે, રાંધ અહીંયા આવી. એ લોકો બોલતા જતા નથી, એટલે એનો વ્યવહાર નથી કરી. એમ નહીં તો છોકરા કેવડા કેવડા? મારા છોકરો 16-17 વર્ષ થઈ ગયો છે, 10મું મહિનો. 10મા પરીક્ષા દીધી, 2 વિષયમાં નપાસ થયો, એટલે પાછી ટ્રાય દીધી છે. અને એક જ દીકરો? ના, 2 દીકરા છે ને એક બીજો છે 13 વર્ષનો. 2 છે? 2 દીકરા. તમારે ભેગા? હા, મારે ભેગા જ છે. એટલે હાલની તકે હું રાંધી હાથે રાંધી ખવડાવું છું. ઓહ, ફળિયા કામ કરું. રાજકોટ રહું છું. તો તમે ભોરા માણા આવીશું. તમે હાવ ભોરા માણા આવીશું. હા, એ તમારી વાત બધી સાચી છે. મેં અત્યારે લગી 17-18 ઘરવા થયો, મેં કાંઈ નથી કીધું. એટલે જ રેડ પડી. બાકી આને વાડીએ લઈ જઈ હા, અને ગાડું જોડાવો ને, ગગજી ગાડું જોડેલી તમારે બીજી વાર આવું કોઈ કરે નહીં. પણ બાપા મેં ભાગી રાખ્યું ખેતીમાં પદોડી, પણ તોય છતાં સુધરીને શું કરું?
હું સમજાવું પ્રેમથી માંગી જે હોય મુબારક તને જે કહી દીધું ઘર થઈ ગયા બરાબર. જે કર્યું હોય એ તને મુબારક. મારે કીધું મને મા બાપ નથી કીધું. મારા ભાઈ તો એ ઓફ થઈ ગયો છે, એના ઘરના છે, એને દીકરી તો બે અમે દીકરી પરણાવી દીધી ભાઈ ને મોટા ભાઈ. તેમને આમાં હારું આવું જ થાય છે. આનું કરવું હું આ બાઈઓ હારી રેડ પડ્યું છે. આનું શું કરશું? એટલે એ આ તને ફોન કર્યો મારે હાવ ના ફોન એ બધે મારા પક્ષમાં છે. એને ખબર જ છે કે આ ગઈ છે બિચારા અહીંયા આવે છે બે વાર છોકરાના જીનકા એ રાખે છે. શું કર્યું? તો મેં કીધું તમને કીધું ફોન કરી દો કઈ આ તમારે જો મને તો. આની બીજી બાઈ આની પેલા બીજી છોકરી બે આઈડી હતી એવું કઈ હતું? હા બીજી છોકરી હા એ દાદા ચાવડી ની હતી. એને એમ કીધું કે ચાવડી નથી 1.5 વર્ષ રહી એમ કીધું. એટલે આ જે લઈ ગયો ઈ ડોઈ કુંવારો છે પરણેલો? વહુમાં પૈણો નથી પણ ઉપાડી જ છે આની કોઈ. એટલે હગાઈ કરી હતી એમ લગ્ન નથી કર્યા છોકરી. હવે એ છોકરી હગાઈ કરીને પ્રેમ કરીને બેન પછી લાખું ચાલુ થઈ જાય ફોનમાં વાત તો. શું થઈ ગયું? આપણે જે હગાઈ થઈ ફોન તો ચાલુ થઈ જાય એકાબીજે ને. હા પછી એવી રીતે ઉપાડી ગયો ને. હા એને 1.5 વર્ષ છોકરી રહી પછી છોકરી સામે છૂટું કરી નાખ્યું. એ સમાચાર તો મળતા હોય ને બાજુ કેતા ભાઈ આવી રીતે ઓલી બાઈ 6 મહિના લુખી કંપની છે. હે આ નરેશ રે લુખી કંપની છે. હા લુખી કંપની છેલ્લો ક્વોલિટી ને બધા એની ઘરે કોઈ જાતું નથી. અટાણે એને મા બાપ છે એની માને કેન્સલ છે બરોબર. એનો બાપ દારૂ પી અને એક જ મકાન છે. એમાંથી એક મકાનમાં 2 મહિના ફરાર હતા. પછી ઘરે આવ્યા એમ કહે કે તારી ઘરવાળી છૂટું નથી કર્યું? મારે છૂટું ચીજ નથી. મારે એમ નથી. મને આવતી મને કાંઈ વાંધો. મારા છોકરા હેરાન થાય છે ને હું કામે જતો બીજા ભણતા હોય. હવે એને લુગડા ધોવા વાળું કોઈ નથી બાપા. હું એટલે હેરાન થાઉં. નંબર છે એના નંબર છે. હા છોકરા નંબર છે. તારી ઘરવાળી ના નથી? ના ઈ નથી. ઈ તો હવે એને બદલાઈ નાખ્યું હોય ને ફોન ને બધું લઈ દીધું હોય ને. મારી પાસે નંબર નથી ઘરવાળી. હા ભાઈ ના નંબર છે. કેના નંબર છે? છોકરાના. છોકરાના નંબર હોય તો ઉપર લખી લો. તારી અરે બાપા થઈ ગયું. હા મેં કીધું જો કે છોકરા હાથે તો મારે જે કર્યું હોય ને. તમારું નામ બોલો છે? મારું ભાઈ મહેશભાઈ મકવાણા. મહેશભાઈ આખું નામ? મહેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા. લક્ષ્મણભાઈ મકવાણા. અને તમારું મૂળ ગામ કયું છે? હે તમારું ગામ કયું છે મૂળ? એ જૂના માત્રાવડ. જૂના માત્રાવડ. હા 2 માત્ર છે. નવું જૂનું. જૂના માત્રાવડ. જામ કનોણા તાલુકો. જૂના માત્રાવડ. હા જામ કનોણા તાલુકો. હા કનોણા તાલુકો. જિલ્લો જો રાજકોટ. જિલ્લો રાજકોટ. ઓકે. અને આ તમાર ઘરવાળી છે ક્યાં ગામની? ધૂન ધોરાજી. ધૂન ધોરાજી. એટલે હા ગણેશ બાપુજી ને ધોરાજી હોય. આનું ધૂન ધોરાજી. સારું છે. એ તો વાત છે. એનું નામ શું તમારા ઘરવાળીનું? પારુલ. પારુલબેન. હા પારુલબેન મકવાણા. એ મકવાણા છે? ના એટલે મારામાં આવે ને એ તો બા છે ખીમસુરિયા. પારુલબેન મકવાણા એટલે મારામાં આવે ને એમ. ઓકે. અને ધૂન ધોરાજી ગામ? ધૂન ધોરાજી. હા ગામ એનું ધૂન ધોરાજી. ઓકે. તમારે હાહુ તમારી બાજુ છે? એ મારા પક્ષમાં આખું ગામ ને બધું મારા પક્ષમાં છે. મારા હાવ ને હાવારિયા બધે મારા બાજુ છે. ઓકે. હવે આ છોકરો ઉપાડી ગયો નામ શું કીધું? નરેશભાઈ બાબરિયા. નરેશભાઈ રત્નાભાઈ બાબરિયા. નરેશભાઈ રત્નાભાઈ બાબરિયા. ગામ દાદર. બાબરિયા ગામ દાદર. હા દાદર. દાદર એનો તાલુકો જિલ્લો? એ અમારામાં આવે બધા તાલુકામાં. કનોણા તાલુકા. કનોણા છે. હા એ કનોણા આવે. એ બધે એક તાલુકાનું. ઓકે. હું અહીં રાજકોટ કામ કરું કરીએ કામ. તમારા ઘરના વિયજ્ઞાન કેટલો સમય છે? વહી ગયો લગભગ 11 મહિના 11 થયા. 11 માલે વરદી થવાય. 11 મહિના વરદી થવાય. હા
સમાધાન નવમો મહિનામાં ગઈ, 8મા 9મા મહિનામાં. છોકરા માટે ફોન કરે, છોકરા હારે વાત કરવાની કોશિશ કરે, એવું કઈ કર્યું? કોઈ વસ્તુ કરતી જ નથી. છોકરા બોલી ગયા, છોકરાને કરતી નથી કે અમે થકી છોકરાને કરે. છોકરાને જ કરતી. છોકરા મારા બિચારા બે ભણવા જાય છે. એક 10મા ભણે છે ને એક 9માં આવ્યો ને એક 11માં આવ્યો. મારે કરવું હું બિચારા. છોકરો મારે એવો ઝીંકો હોય ને, એની મમ્મી રહી ન ગયા તો પછી નાની એટલે વાંધો ન આવ્યો. ઝીંકો બહુ વેતાળો હતો મમ્મી. એ દીકરા આનું ઓપરેશન કરેલું એ કઈ ઉપર ને, પણ તો છતાં એને વિચાર જ ન આવ્યું. મેં તો વાત સાંભળી હતી કે નરેશભાઈ પેલા રામા મંડળમાં રમતા હતા. હા, એ એમ જ હતો રામા મંડળમાં. એ બધી આ બધા લફડાટ કરે છે આવું. એટલે પેલા રામા મંડળમાં હું રામદેવજી બનતા હતા, હું બનતા હતા? હા, ભગવાન જાણે કેમાં બનતો હોય. ભગવાન જાણે આપણે કઈ જોવાય નથી એનું કોઈ પાત્ર. મારું એમ કહેવાનું છે કે એને રામા મંડળના હિસાબે તારી બાઈને ફસાવી છે એવું એમ પૂછું. એટલે આમાં એવું તો તમને કહું, આ વસ્તુ એવી છે કે રામા મંડળ જેથી જૂના માત્ર રમવા આવ્યા ને તેથી છોકરો ભેગો હતો, તેથી મને તો કઈ ખબર નતું આ બાબતનું. વાતું એમ કરતા કે આ રામા મંડળ છે તેથી તારી બાઈ એટલે લફડું કરી બેઠો. કેમ કે અત્યારે તમે જેની હારે વાત કરાવી ને કોન્ફરન્સમાં, એના પહેલે મને એને કીધું તું કે એને કઈક રામા મંડળ રમતા હતા ને એમાંથી આ લફડું થયું હતું. હા, તો ઈ રામા મંડળ અમારા ગામમાં રમવા આવ્યું હતું હેલા. ઘણો ટાઈમ થઈ ગયો. અહીંયા ભાઈ નરેશભાઈ રમવા આવ્યા છે. હા, એ રમવા આવ્યા છે. થોડું અમારા ગામ વાળા રમવા આવ્યું હતું ને, એટલે અમે તો જો કે અમારા સેવકમાં અમે કામ કરતા હોય, અમે કામમાં જોઈએ. બૈરા માર ઘીરે કોણ, અમે ડોહીમાં તે જીવતા હતા. ડોહીમાં અમે બૈરા મારા મહેમાન હોય ઈ. આ લોકો બજારે રખડતા હોય ત્યાં અમારે અડીને થાય મંદિર. ઠીક. ત્યાં કદાચ ઉભા છોકરા એકાબીજા પછી વાતચીત થઈ હોય એમ. તો આ પ્રોબ્લેમ થાય એવું મને શું ખબર. આ છોકરા મૂકીને આવું કરશે એમ. મારું એમ કહેવાનું છે કે આને જે તમારી બાઈને ફસાવી રામા મંડળમાં રામદેવજીના પાત્ર હોતી ફસાવી હતી કે એમના એમ, એટલે પૂછવાનું કારણ એટલું છે કે આને રામાપીરના નામ તારી બાઈ પાડી દીધી ને. મને એ બાબતની કઈ ખબર નથી. એને પાછી મેં ફોન કરી કીધું અને અમે વાત કરીને આપણે હગાવાળા ચેલા અડાડી કે મને બદનામ એમ કર્યો કે દારૂ પીને મને હેરાન કર્યો એટલે મેં ઘર છોડ્યું એમ કીધું. તો તમે દારૂ પીઓ છો? ના, મેં કયા લીધું હોય ખબર છે? આપણે જેથી કોઈ પ્રોગ્રામ હોય તો ઇંગ્લિશ લીધું હોય છે. આ બાનું મને એ બાને રૂપે એને ઘર માંગ્યું છે. એને મને દાદર વાળા કોઈ હગાવાળા મારા કાકાનો દીકરો મને ત્યાં પરણાવ્યો દાદર. એટલે આપણે ફોન પે કરી બીજા એના છો હારા વાતચીત કરતા હોય ને, તો કે એને એમ કે બાઈ મોઢે કે એના ભાઈ મેં આ રીતે ઓલો બાઈ પૂછે તું કેમ ઘર બેન છોડ્યું? તો કે મેં ઘર આ રીતે છોડ્યું. મારા કે 2 દીકરા હતા, મેં દીકરા મૂક્યા મારા ઘર દારૂ હેરાન કરતો. હરામથી મેં એને મારી હોય કે તાપલી દઈ દઉં તો એને ખરાબ ધંધા એને કહી રહ્યા છે, મને મારી માટે બદનામ કરે. એને આવી રીતે કરે છે મનસુખભાઈ. તો તમે એને 2 શબ્દો કહીને સમજાવો કે જો અત્યારે ક્યાં રાજકોટ રહ્યો છો? હું અત્યારે રાજકોટ હતો. કયા કામ કરું? રાજકોટ કઈ જગ્યાએ? આપણે મોટા મોવા છે ને, લક્ષ્મી ઢોરો કઈ મફત એમાં આવું. ઠીક. મોટા મોવા ભાડે રહેતા છે? ના, એને મને મકાન લેવડે. મારે ક્યાં રાજકોટ આવું? એને મને 10-12 વર્ષથી મને અહીંયા મકાન લેવડે મફત 2 લાખ બગાડી ઓળી લીધી. અને મકાન મેં કર્યું અને અહીંયા રહે છે. અમારા કાકા બાપા છોકરા બધા અહીંયા રહે છે આ લતામાં. એ બધા અમે અહીંયા રહે છે. એટલે આ રીતે એને પ્રોબ્લેમ પડ્યો. મને ટિફિન કરી નીકળી ગયા. હવે છોકરો કે પપ્પા મમ્મા કામનું કઈ ગઈ. મેં કામનું કઈ ન ગયું. એને ગમે એ કામમાં ગઈ હોય. આવીને 8 વાગ્યા ન આવી. પછી છોકરા નંબર મેં ગોતાવીને ફોન કરાયો ઓલા ભાઈ હગાવાલા પૂછીને. તો મને ખબર પડી ગઈ કે ભાઈ મને તમે ગોતો ને મને શું ખબર લઈ ગયા. ઠીક. આનો નંબર ભાઈ નરેશભાઈ નો નંબર બોલો છે. નંબર કાઢ નીકાળ્યો લાવો તો. મેં તો કઈ જાઉં પહેલા ફોન આવ્યો. હમણાં કરું હો નંબર ગોતું. હમણાં કરું નંબર ગોતું. આમાં એક ફોન છે એમાં મારા ફોન. હવે હું એમ કહેતો ચાલો પછી નંબર મારે તમારો, પછી તમારો ફોટો મોકલો. મને મોકલતા નથી આવતો. પછી હાલો મારે હાવું કહું મોકલે. તમારા હાહુ ન્યા છે બાજુમાં? આ બાજુ બોલો ભાઈ બોલો. આપો એમને આપો. હા મેં લીધો. બોલો. તમારું નામ શું છે? મારું નામ હંસાબેન. હંસાબેન? હા. હંસાબેન આખું નામ? હંસાબેન કિશોરભાઈ ખીમસુરિયા. ઠીક. આ તમારી દીકરી છે? હા મારી દીકરી છે. તો આ તમારા જમાઈન પાણીયા ની બધા તમે હારે રહ્યો છો? એટલે ઈ બીજી ત્રીજી શેરીમાં રહી છે ભાઈ, અને અમે બીજી ત્રીજી શેરીમાં રહી છીએ. એટલે પણ શું કે પછી હવે આવી તકલીફ થઈ એટલે અમારે અહીં કણ આવું જવું પડે ને ભાઈ. ઠીક. છોકરા બિચારા હાવ રેઢા હોય તો આપણે ક્યારેક એને એમ કે બેટા આમ કરો તેમ કરો. કોઈ આપણે ઘરની થોડીક સફાઈ કરી જાય ને ટાઈમે હોય તો આપણે ખાવા પીવા બોલાવી લઈને એવું કરી. કારણ કે અહીંયા તો પછી ટાઈમ ન હોય, નોકરી પર જતા હોય ભાઈ, એટલે ટાઈમ ન હોય રાજકોટમાં તો. બરાબર. કારણ રજાયું આપણે નાપે નહીં જતા હોય ત્યાંથી. એને તમારી દીકરીને તમે સમજાવો નથી સમજે? અરે મારા જમાઈને તો પૂછો કેટલી સમજાવી, અમે મારી, અમે બાયધા,
મારો છોકરો કેવો છે તમને ખબર છે? હાલતા કોક ને માર નાખે ને એવો એનો મગજ છે. પણ મેં એને પછી વારી લીધો કે બેટા આપણું કાંઈ ન આવે, જ્યાં જ્યાં માણસ ખોટું હોય ને ત્યાં આપણું કાંઈ ન આવે, આપણે હારી ગયેલા પડ્યા હોય એટલે તું બેટા મ્યાન મારે. અને મારે હે ને 4 વર્ષનો મારો રામ હતો ને તે એના પપ્પા વયા ગયા છે એટલે એનું આગળ જવા નથી દેતી. કારણ કે એવું તેવું કઈક થાય અને ખાતામાં કઈક જવું પડે તો હું ભાઈ જીવતે જીવતી હું મરી જાઉં ભાઈ, એવું બધું છે. તો મારે ફોન છે, એક જ મિનિટ હું તમને ફોન કરું, મારે ફોન આવે છે ભાઈ. આપો ભાઈ. હલો, હા એ નંબર લખો ભાઈ છોકરાને. કોનો ભાઈ? નરેશભાઈ ને? હા, બોલો ને. 63 5 16. કેટલા? 63 6 3 63 5 16. બોલું? હા 63 5 4 કર્યા. હા પછી 050 0 5 0. 050 પછી 2 હાથલા છેલ્લે 2 હાથ. ઓકે હાલો હું એને વાત કરું. હા એને સમજાવીને વાત કરો બીજું હું. હાલો. ઓકે, આ યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા કાંઈ વાંધો નહીં. અત્યારે અમે આ તો એટલે તો અમને બદનામ કર્યા, અમને કરો હું વાંધો? આ બદનામ માટે નથી ભાઈ, આ વાત એના માટે છે કે અમે એને સમજાવવા માટેનો પ્રયાસ માટે ફોન કરવાનો છે. હા હા, અમારે તો સમાધાન માટે. તમારે એકબીજાને બદનામ થાવ જે કરો એ તમારી મેટર થઈ ગઈ. અમારે કાર્યકરો શું હોય, તમારે તમારી બાઈ તમારી ઘરે આવી જાય ઈ પ્રયાસ માટે અમારે પ્રયત્ન કરવાના હોય. હા બોલો. સમજ્યા? હાલો. હા હા આ બીજો ફોન ઉપાડ્યો એને, હું આનું કરું? હાલો. હા મનસુખભાઈ બોલો. તમે પાછા બીજા ફોનમાં વાતો કરો, હું બીજા બોલો. ના એલો ફોન આવ્યો હતો એટલે વાત કરતો જયારે એમ. ઠીક, હા તો કાંઈ વાંધો નહીં. હાલો તમારા ફોટા ની WhatsApp માં મોકલો. લો હમણાં મોકલી બરોબર. આ આવડો ભગાડી ગયો એનો ફોટો છે? એનો ફોટો મારી પાસે નથી. તો તમારા ઘરવાળીનો છે? એનો છે મારા ફોન માં હોય પણ મારા મને નાખતા નહીં, મારે કઈ જ નાખું. તમારો છોકરો કોઈ ભણેલ છે ને? તમારા છોકરા ભણેલા છે તેને ન આવડે? એ અમને નાખી દઈશી ભાઈ અમે. હા 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 એ તમે હાઈ કરીને WhatsApp માં મોકલો એટલે ફોટો મોકલી દઉં તમને. હા 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 હાલો આમાં હાઈ કરીને મોકલો. હા ભલે ભાઈ ભલે. હા હાલો બોલો. નરેશભાઈ, મનસુખભાઈ બોલું રામોદથી. હા બોલો ને. ઓળખાણ પડે? ઓળખી જ ગયા ને, તમારો વિડીયો જોયો તમને ન ખબર હોય? ઠીક ઠીક. હું છે મજામાં? બહુ મજામાં. હું બીજું નવીનમાં કયો? નવીનમાં તો કાંઈ નથી. જીતુ વાળા શું કરે? જીતુ વાળા એ મજા કરે, જીતુ વાળા શું વાંધો હોય. તમારો દોસ્તાર છે? તમારો દોસ્તાર છે? જીતુ વાળા મારા ભાઈનો છોકરો થાય. એવું છે? હવે તમને એના માટે ફોન કર્યો હતો કે ઓલા તમારા ઘરવાળી તમે કઈક ઉપાડી આવ્યા છો ને ક્યાંથી? હું ઉપાડી આવ્યો નથી, સામેથી આવી ગઈ. હા, હું નથી ઉપાડી આવ્યો. પારુલબેન મકવાણા. હા ધોરાજી વાળા, એના મમ્મીનો ને એના ઘરવાળાનો ફોન હતો કે આ ભાઈ લઈ ગયા છે ને. તમે રામા મંડળ રમતા રમતા મેળ છે, તમારે કેમ કરતા મેળ આવી? હું રામ મંદિર બંધ કરી દીધું મેં 10 વર્ષથી. પેલા તો તમે આ રામા મંડળ માંથી રામદેવજી હું કોઈ વસ્તુ પેલા તો હું રામ મંદિર રમતો એને 10 વર્ષ થયા, બરાબર છે. આ ભાઈ એને એવું કીધું કે અમારા ગામમાં રામા મંડળ રમવા આવ્યા હતા અને અમારા ગામમાં રમ્યા. રમ્યા તો બહુ ફૂલ રમ્યા ને તે બાઈ ઉપાડીને ગયા એટલું રમ્યા. એના ગામમાં ભાઈ હું રમ્યો એને 15 થી 20 વર્ષ થઈ ગયા અને એના ગામમાં ક્યાં ઈ સેલી રમાઈ હતી ને? ના ના તઈ પછી જ મેં 5 વર્ષ એમાં સેવા કરી હતી છે. પણ આ બાઈ નું લફરું ત્યાંથી થયું ને તમારા રામા મંડળ માંથી? ના રે ના, મારે ક્યાંથી થોડું થયું, મારે અમારા ગામમાં હગા છે ત્યાંથી થયું તું મારે. મેં આ ત્યાં બાઈ ને ગોતી 2 છોકરાની માને એની કરતા તમારે હગાઈ તો પેલા તમારી વાત થઈ ગઈ હતી ને, પછી એ છોકરી તમારી ભેગી રહી 1.5 વર્ષ પછી અહીંયા છૂટું કર્યું.
હા ગયા હતા ને 2.5 વર્ષ થઈ. હા એને પછી હગાઈ કરીને ઉપાડ લીધી એવું કઈ કર્યું હતું ને? ના એને મેં ઉપાડી નથી. મારા ગામમાં જીતુવાળાને પૂછી લેજો. એમાં તમે બરાબર. પેલા હગાઈ કરી પણ એને લગ્ન નહોત કર્યા ને તમે લઈ એવું ગયા હતા. મારી વાત સાંભળો. પેલા મેં એની હારે હગાઈ કરી હતી. મામાની છોકરી જ હતી રાઠોડ, બરાબર. હા પછી રાઠોડ મામાની છોકરી હતી એની હારે હગાઈ કરી. તેના પપ્પાના ને તેને મારકૂટ બહુ કરતા હતા. પછી મારી અહીંયા વી આવી. હું એક કોઈને લેવા નથી ગયો. નથી એને ગયો કે નથી આને ગયો. તમારી આરે બધા એમાં આવું કર્યા પછી જ બોલ્યા મારવાનું ચાલુ કરો તો ઈ તો હાલો ઓમેય કદાચ હાલો ઈ તો કોઈ પણ ની દીકરી હોય કોઈની બાઈ હોય કોક ની હારે વાતો કરતી હોય જીવડે કઈ પૂજા ન કરે એમ તો ડારો ડફારો કરે ને કે આવું ઘરમાં ના એમ તો મનસુખભાઈ અમે કઈ થોડાક એને કઈ એમ કહી દે તું 16 કલાક ફોન ચાલુ રહે તું અમે એને કહેતા નહીં હોય. ઓ ભાઈ આ પારુલબેન છે એ અટણ તમારી હારે છે. તો તમે કામ વ્યાજા ને ઈ વાત બીજી હારે વાત કરે તમે હું એને એમ કયો કનાના આ જે બરાબર હાલે છે બરાબર એમ કયો હે હું કે તમારી ઘરવાળી હોય હા ઈ તમે કામ વ્યાજા ને વાત બીજી હારે વાતો કરો તો તમે એને શું કયો કાંઈ વાંધો નહીં તો હાલ્યા જ કરે તો ફ્રેન્ડશીપ તો બંધાય એમ. એવું ન હોય પણ અમે તો જો સાચી સલાહ તો બધાને આપીએ. પણ હાસી સલાહ હું તમને હાસી સલાહ કહું છું તમારી ઘરવાળી બીજી હારે મોજ કરે બીજી હારે વાતો કરે બીજી હારે આનંદ મંગલ કરે બીજી હારે પાણીપુરીઓ ખાવા જાય તો તમે એને શાબાશી આપો ને કે ના ના બહુ સારું કામ કર્યું કાંઈ વાંધો નહીં મોજ તો કરવાની જ હોય. અમે થોડાક કઈ મોજ કરવા હાટું લેવા હોય ભાઈ એની મરજી હતી ને આવી છે એની મરજી. એ હાલો એની મરજી અટણ તમારી પાસે પણ કદાચ તમારી ઘરવાળીની બીજી હારે મરજી થઈ તો તમે આપો પાડો ને કાંઈ વાંધો નહીં મારી હારે મરજી હોય મારી હારે મોજ કરી પછી આપણી હારે મરજી હોય બીજી હારે મરજી કરો ગમે એની મારી વાત સાંભળો પેલી ઘરવાળી હતી એની મરજી હતી મારી હારે ત્યારે આવી ગઈ બરાબર મારા ઘરે જ. આપણે એટલે હું એમ કહું છું એકાબીજાને મરજીથી તમારા ઘરે જેટલે એની મરજી થાય એ જેને ઠીક લાગે એ કરી શકે ને એમ. તો એમ બધાયની થોડીક હોય સાહેબ હવે તમે વાતો કરો. હું કીધું એની મરજી હતી હાલો કદાચ તમારી હારે મરજી પતિને બીજી હારે મરજી થઈ તો તમે શું કહો હા પાડો. તો બીજા મરજી થાય તો એમ કે મારે જવું શૂટમાં આપણે કાંઈ કોઈ રોકી ન શકે કદાચ મારી બેન હોય તો ભલે છે તો એ ટાઈમ પાસ કરો એવું છે ને ટાઈમ પાસ ની એની મરજી ની વાત છે એની મરજી ની વાત છે. અત્યારે પારુલ બહુ ભાઈ મારી વાત સાંભળો અત્યારે પારુલ એને જવા દો ને બહાર ની હવે ખાવા દો એવું થયું ને તો એવી ની ક્યાં વાત જ છે. એ મારી ઘરે અત્યારે છે બરાબર છે એની મરજી થી આવી છે. હવે એની મરજી નો થાય તો તમે પાછા કહી દો ને તો કાંઈ વાંધો નાલો મજા કરો. એ તો એમ કઈ ન દેવાનું હોય એમ કે મારે વહી જવું છે કાંઈથી વહી જાય તો કઈ મારે થોડું કઈ પકડવા જવાય છે કઈ એને કહેવાય છે. મતલબ તમારે આ બધું ટાઈમ પાસ પૂરતું થયું કે ભાઈ આવો ટાઈમ પાસ પૂરતું નથી સાહેબ મેં કાંઈ ટાઈમ પૂરતું કાંઈ નથી એ જ્યાં સુધી રે આખી જિંદગી રહે તો મને કઈ પ્રોબ્લેમ નથી. રે તો ને હક તો નથી તમારો. આ બાઈ જે તમે અત્યારે જેની હારે અટાણે રાખીને બેઠા છો એ કઈ તમારી પત્ની તો છે નહીં ના હે તો મિત્ર તરીકે રહ્યા હે ને પત્ની ન હોય તો કઈ નહીં શું થાય. હા અમે મૈત્રી કરાર તો કરી લીધા હે ને. મૈત્રી કરાર એટલે દોસ્તાર કહેવાય. હા તો એટલે કોઈ મિત્ર કહેવાય ને તમે એમાં નામ તમારું વાહ ચડાવી દો છે હમણાં ખબર કેમ એની વાહ તમારું નામ ચડાવવું છે અમે ચડાવવું જ નથી પણ નામ અમે તને આ બધી વસ્તુ એવી એટલે તમને કહું છું કે તો આપણે ગાડીમાં બેઠા હોય એ ગાડીની ટિકિટ આપણે લઈ ગઈ પણ ગાડી આપણી ન થઈ શકે. એ તો આપણી થોડુંક થઈ શકે. હા એમ એટલે આપણે અટણ બસમાં બેઠા હોય આપણે મારે ગોંડલ થી તમે ડેપોમાંથી બસમાં બેહો પણ એ બસ તમારી નથી એમાં ટિકિટ તમારી બેહવા સુધીની હોય. એ તો બરાબર છે. એટલે એમ તમે કોઈ પણ ભાઈ આપણે તો તાજને લઈ એમ અત્યારે ઓલાના છોકરા રજરી પીડે નીવડાય લોકો મને ફોન કર્યો કે ભાઈ રામ દાદરના ભાઈ છે અને જીતુભાઈ વાળા છે ને એના અંગત મિત્ર છે કે જીતુભાઈને ફોન કરો ને પણ જીતુભાઈને મેં ફોન ન કર્યો. મેં કીધું લાવો નાના જ ફોન કરવા દો ને જીતુભાઈ તમારા મિત્ર હોય તો આપણે એની વાત પણ હવે આને બાઈ ને એને હું નાના છોકરા છે અને એને જો કોઈ પણ બાઈ મને ઈ બેનની હારે મારે કોઈ વાંધો નથી. મનસુખભાઈ હું રાઠોડ જ ભાણે છું પણ કહેવાનો મગર તમારા વિડીયો દરરોજ માટે તો મારી કોમેન્ટ હોય જ ન હોય એવું નથી. તમે સમજતા અમે રાવડી રાઠોડ છીએ અમારા ભાણેજ હોય ને આવું કરે ને અમારા ભાણેજ હોય એમાં કઈ ઘટતું જ ન હોય કાકા. સોનાની દુકાનમાં સોનાની જે ભાણેજ હોય એમાં કઈ ઘટતું હોય એ તો કાંઈ ન ઘટે. એ તો અમારા ભાણેજ આવું કામ જ ન કરે લાવો તમે કહેજો કેમ કે હવે ઈ રાઠોડ છે એ તો અમને ખબર છે રાઠોડ રાઠોડ ફેર હોય તમે કહો ને એટલે ઈ તમે એટલે આ કદાચ ડુગલા રાઠોડ ના ભાણે જો એમાં કઈ ન કહેવાય કેમ કે રાઠોડમાં ફેર હોય. હા અમે તો 24 કેરેટ છીએ.
હા તે તો સાંભળે જ છે ભાઈ તમારો વિડીયો. એટલે ઈ બેન ને કઈ હવે એના જ મારી સમજો અમે કઈ વાંધો થોડો આ ઈ એને 9 મહિના જે છોકરા ઉપાડ્યા આ લોકો બધા એનો ઘરવાળો રહ્યો એની હારે ન પડતું પણ છોકરાનો હું દુઃખ છોકરાનો વાંધો હું છોકરાનું દુઃખ હું એની કઈ ભૂલ કઈ એને આ સજા ભોગવવી પડી માં વગરની. હવે એ તો એના ખબર હોય આપણે કઈ ખબર નથી. હું તમને ઈ અટાણ તમે એકબીજા ટાઈમ પાસ કરો છો ને મનોરંજન કરો છો એટલે તમારી તમે હા પાડો છો. એટલે સાહેબ કઈ ટાઈમ પાસ થતું ન કર્યું હોય કોઈ. પણ મારે જેને 9 મહિના છોકરાને ઉપાડ્યો ઈ માં એના દીકરાની નો થઈ હોય તમારી થાય એવો તમે ભરોસો રાખો ઈ કેવડી મોટી અઘડી વાત છે. ભરોસો જ રાખવો પડે ને દીકરાની નો છે દીકરાને ઘર વાળા બધા હોય એવો તો બાઈ ક્યાં જાય. છોકરા મારે તો એમ હવે તમે એમ કહી ગયો કે છોકરા ઝીણાની ધાવણ નોત પીતા દારૂ પીતા એમ કહી ગયો. હું થોડોક કહી શકું કે ટાવર નતું પીતું મેં જોયું નથી તો હું કઈ રીતનું કહું? આપણે અટાણે શું કરવાનું કોક ખામો વાળા રહ્યો અટાણે બાયું બધી છે ને કરવાનું હું એ ભાઈ દારૂ પી એ મારે ઓલા છોકરા છે ને ઝીણા હતા ઈ તો કઈ ઝીણમાં ભેગા જ મારવા ન માંડે. ઝીણમાં ભેગા મારવા માંડે. આપણે એને છોકરા મોટા છે હવે કઈ જૈનમાં થોડાક છે કઈ મોટા તો કઈ પેટમાં જ કાઢ્યા ભેગા 13 વર્ષના જ ન હોય ઈ તો તઈ આવ્યા તઈ તો બધાય તમને કહું બાળક જ હોય હાવ નાનું ધાવણું બાળક હોય તઈ તો કઈ એનું દુઃખ હવે તો મોટા તો પછી હવે અમારે સાંભળો ભાઈ જો અનાથ બાળકો મોટા થઈ જાય પણ આજે કોકનું ઘર ભાંગીને આપણું ઘર હાજુ કરવું ઈ કેટલી અંશની વાત છે એમ. યાર ભાઈ એમ નહીં બધા એમ કે તે ભાંગ્યું મેં ભાંગ્યું હોય તમને કયો જી આને કઈ મારી વાત સાંભળો ભાઈ સાંભળો વેપારી રહ્યા ઈ કઈ કબાડી બજારમાં માલ લેવા જાય હા કાટણ જે હારા માણા હોય ઈ કબાડી બજારની ગાડીઓ લેવા જાય એ થોડાક હારા માણસ જાય અહીંયા વેપારી હે એમ જે માણસ 2 છોકરાની માને લ્યાવે કે તમે કહું ડોહી માન તમે લેવો તો એની વેલ્યુલેશન શું ગણો તમે? મનસુખભાઈ હું હજી તમને કહું છું હું લેવા નથી ગયો પહેલી વાર મેં મેત્ર ક્યાંક નથી ગયા પણ તમે કઈ તમે સાંભળો મારી વાત સાંભળો જો મારે એને લેવા જાવી હોય તો હું પહેલી વાર લઈ આવ્યો તો ને પહેલી વાર લઈ આવ્યો તો એટલે કાલાવડ આવી ગઈ કાલાવડ થી કે હું મરી જાઉં બધું કર્યું પછી ભાઈ હું ત્યાંથી તેડી આવ્યો મારા ઘરે બરાબર મેં 3 દી રાખી કોકનું ઘર બંધવાય ને તોડાવાય થોડું સાથે હું મૂકી આવ્યો તો ભાઈ હું મૂકી આવ્યો તો મેં કહી દીધું એને પૂછજો છે એને કઈ તે બધું એને સમાધાન કરી લીધું તું મૂકી આવ્યો છે સુધી મૂકી આવ્યો તો મમ્મીને ખબર છે હું છે સુધી મૂકી આવ્યો તો એકવાર મેં ભૂલ કરી હતી ને મને ખબર છે પણ મેં એને મૂકી આવ્યો બધું કર્યું તો છતાંય તમે મૂકી આવ્યા પણ પહેલા તો પ્રેમમાં ફસાવી એટલે પછી તો ભાઈ પ્રેમ છે એ તો અઘરી વસ્તુ છે પછી તો બાળ મૂકી દે છોકરા મૂકી દે બાઈ મૂકી દે મા બાપ મૂકી દે બધાને મૂકી દે કેમ કે આપણે ગ્રીલ નાખી છે એટલે એ નહીં આવે છે ને તો એવું ન હોય મનસુખભાઈ પ્રેમ કોઈથી કોઈને ફસાવતો નથી એ તો વાત ખોટી તમારી બરાબર તો એ હું ભર્યો તો તમે શું કઈ તાવીજ બાંધ્યું તું ભાઈ એવી પણ હું એમાં માનતો નથી તાવીજમાં કોઈ વસ્તુ હું માનતો નથી. આપણે કોકની બાઈને ગ્રીલ નાખી હોય તો જ ત્યાં આવે તો અમારે ઘરે કાં લાઈનું થતું નથી પણ એ તો એને અહીંયા કારણે તકલીફ હતી એટલે એને મારે હાલો તકલીફ કહું છું બાળકોની તકલીફ હતી હાલો ઈવડે એને ભૂલી જાવ ને આ 2 છોકરા જઈને એનું દુઃખ શું હતું આ 2 બાળકો છે એની ભૂલ કઈ હતી એની તો હું ભૂલ હોય આપણે તો એની જ વાત છે જેને બાળક જે જણ્યા એ ખાલી મોજ શોખમાં બાળકો પેદા કર્યા કાંઈ એની જવાબદારીથી કોઈ બાળક પેદા નથી કર્યા જો તમારી જવાબદારી હોય તો તમારે એને મોટા કરવા એને ભણાવવા એને રાખવા એની માની ફરજ પૂરી કરવી હવે આ છોકરીની માની ફરજ હું પૂરી કરી એ મને કયો હાલો લ્યો આ બેન અરુણા બેન શું નામ પારુલ બેન હા એની માની ફરજ હું અટાણી છોકરીને માં મળે હાલો કરોડો રૂપિયા દેતા માં મળે ક્યાંય ભાઈ એ તો બધા હરખા હે મનસુખભાઈ હવે એને હે ને ભાઈ એને દારૂ પીવા મારકૂટ કરવી ભરમ કરવો બધું કરવું છેવટે એ બાઈને કે જ્યાં માંગતા ત્યાં કણે એવડે પૈસા નો પોતા છે બાઈને મોકલે કે આવી રીતે હાલે કોણ ભાઈ આવી રીતે હાલે હવે સાંભળો ભાઈ જો તમે તો ઈના ઘરે તમે જ રવા નો ગયા હોય ઈ તો તમારી પાસે બધી આ વાતો કરી એટલે તમે ઈ વાતો કરો છો આ તો પોપટ પડેલો હું છે ઓલી બાઈએ બધી વાતો કરી હોય એટલે આપણે ઈ બોલવાનું તમે ત્યાં રહેવા ગયા હતા તમે ત્યાં હારે થોડા હતા કોણ તમે ભાઈ એ મને મૂકવા આવતો અહીંયા મને મળાવવાથી ખુદ આવતો હે મળાવવા જ મને ખુદ આવતો કોણ મળવા આવતો એનો ઘરવાળો ઈ થોડા મળવા આવે હું તમને બરા ભાઈ ભલા માણસ મને નો ખબર હોય અહીંયા કોઈ એટલે હવે એવું આપણ તો તમે મળવા જવા દો હાલો ને કોણ ઈ ની ભેગે તમારી ઘરવાળા મળવા જવા દો ઈ તમે મળવા આવતો તો મને તો
આ મને તો કામની તેવડ છે તો હું બધું કરી લઉં. મારે કદાચ મરી જાઉં તો હું એને ભેટમાં મંગાવી દઉં. આજે એના 13 વર્ષના છોકરા થયા હતા જીવડે નું રોટલા તમે 2 મણ ઘઉં નાખો ગયા. ઈવડે કરતો તમને ખબર છે એ આવડે કરતો આ કરતી બકાને આને કર્યા એને નથી કર્યા. આટાણ સુધીમાં નરેશભાઈ તમે એના ઘરે એક તેલનો ડબ્બો 2 મણ ઘઉં નાખ્યા હોય તો તમે મને કહો ને એ બધા તો બાઈ ગરીબ હોય ને માટે સાંભળી લો. જો એક તમને કહી દઉં નરેશભાઈ ગરીબ હોય ને એ ગરીબ પરિસ્થિતિ રીતે જીવતા હોય પૈસાદાર ની રીતે જીવતા હોય એનો મતલબ એ ન હોય મારે કમાવાની તેવડ છે તો તમે અટણ કર્યા કમ જ કરો છો તમે ક્યાં ને મોટા કોઈ ઓફિસર છો. પાછા હું પણ એને પેટ તો ભરી આપું ને હું એમ કહું છું પેટ તો ભરી આપે ગમે એની બાઈ લેવો તો ગમે એની દીકરી લેવો તો પાટા નો પાડવાના હોય કે એમ નરેશભાઈ કૂતરા કાગડા અટણ પેટ ભરે ઈ કેન્યા દાડીએ ગયા. પણ એ તો સામે પાસે વ્યક્તિ રહેવો જોઈએ ને એ રીતે. હા એમ જ હોય ઈ તો આપણે આપણા ઘરે આપણે ત્યાં રહી છે એટલે આપણે સારું લાગે તમે મૂકી જાય તમારી બાટી બોલશે તમને ખરાબ લાગશે. કાંઈ ન હોય ઠંડા મગજ ના હોય ગરમ ને એવું બધે કરતા દારૂ પીતા હોય કઈ થોડા કઈ કોલા હોય કે ભાઈ આ બધું કરી લે. ભરમ કરે કે નો કરે ઈ ભરમ કરે કે નો કરે ઈ આજે ઈ ત્રણ ના જીવ બળ્યા છે ને તમારો બળ નહીં એવું તમે કેમ માનો. મારો કર્યો છે મેં કોઈ ન કીધું. તમે તાકી વાત સમજતા નથી તમે તો શું છે કે આ બાયું બદલાવાની ટેવ છે એટલે તમે ઈ કરી શકો. હા એ તો વાત સાચી તમારી મારે બાયું બદલાવાનું કેવું છે મારે તમે કદાચ સાંભળો હગા મામાની છોકરીને 1.5 વર્ષ રાખીને પછી એને મૂકી આવ્યા હાલો ભાઈ ઈમાં નો થઈ રહ્યા આ બીજી 2 છોકરીની માને ઉપાડી હવે આ નો હોય 4-5 છોકરીની માં ઉપાડ્યો પછી કાંઈ તમારે દાલ છે કેમ કે પછી તો ઈમાં હું જ 12 13 બરેલા પછી ઠઠડીએ ઠરે નહીં. એ તો તમે તમારી વાત નહીં હોય ને પછી તમે ડોહી ગોચો તો તમારે ડોહી હાલે ભાઈ આપણે ડેપમ બેઠા હોય ને પછી બસ નો મળે પછી છેડે રિક્ષા ગોતી પડે. હા એ તો એ અલગ વાત છે ફરવા હરવાની વાત છે એ શોખ મજાની વાત છે આ કઈ શોખ મજાની વાત નથી. બરાબર આ શોખ મજાની વાત નથી આ ક્યાં તમે ત્યાં એની સેવા પૂજા કરીને એને કોઈ ટીબી નો રોગ થયો છે ત્યાં સેવા માટે બરકી જઈને તમે ત્યાં સેવા કરવા બેઠો રગત પીત્યાની સેવા ખોલી નથી તમે. હા તો એને એમણે એને પાતળીનો ઉતાવળ તો એને ગાય થતી. બરાબર 2 છોકરાની માને લઈ ગયો એ સેવા કરવા તો 2 છોકરાને લેવા હતા ને ઈવડે છોકરાની સેવા કરો ને તો ભાઈ એમ નહીં ઘણી તમારે સેવા કરવા જગ્યાએ લઈ જાવ તો 2 છોકરાની સેવા કરે ને ઘણી જગ્યાએ દુનિયામાં થાય હું એક તો નથી કઈ નવી નવી તમે કોઈ ના નથી તો ભાઈ તો કઈ બધી દુનિયા થાય છે ઈ કોઈ તમે નથી કહેતું દુનિયા થાય છે તો ઈ કરો પણ વાત ઈ છે કે આપણે તો ડોહીએ સ્વીકારી લેવી ઈ જિંદગી કેટલી ખરાબ એમ. એ ડોહીની વાત જ નથી આવતી હું થોડું કઈ તમે ડોહી આખી વાત જ સમજતા નથી અટાણા પારુલબેન વહી ગયા પછી તમારા ભાઈમાં ડોહીએ ભાઈમાં હોય દાવા નગર પછી તમારે શું કરવાનું. કાંઈ ન કરવાનું હું તો અટાણ સુધી મોજ કરતો કામીન ખાતો તો પીતો તો મારે શું તમે પડી જવાનું. અટાણા તમે સમજો લગ્ન તો કર્યા નથી એટલે તમારે વાહ ગાઈડનું કુટુંબ કાંઈ ભરાઈ જાય ને અટાણે પિતૃ કામ કરવા એના લીલ પણ વાયલો ખર્ચો તો બધો બાકી જ રહી ને. એ તો કઈ દે એમાં આપણે શું જોવાનું મહિના પછી કોઈ નથી જોતું. કુટુંબમાં તો ભારણ વધે ને એમ આ વાત સમજ્યા બોલું અટાણ લગ્ન છે એના માટે કરે કે પિતૃ નો થાય કે એના લીલ નો પરણાવવા એની માં ચોખા નો ચડાવવા ઈ હુરો પૂરો નો થાય એના માટે. હવે તમારે તો પરણો 3 બાયું રાખો તો પાછું લીલ ને હુરો પૂરો 2 બાકી જ પાછું ગઈકું તો વાં બાકી જ છે એમ મારું કહેવાનું. પણ એ તો સાહેબ હવે એ તો અમારા કિસ્મતમાં છે એ થયું છે એના કિસ્મતમાં એ કરે અમારે કાંઈ કોઈ લેવા દેવા આપણે નથી. 3 છોકરાની માજી ઉપાડી આવીને પછી કિસ્મત છે ને આપણે રામાપીરનો ભેખ પહેરીને રામાપીરનું નામ ભાલા હો તો પ્રેમ કરવાનો ને આપણે કઈ કે આપણે કિસ્મત છે એમાં ક્યાં હું કિસ્મત નથી હું ઉપાડી એવો જ નથી હજી તમને કહું છું ઉપાડ્યા નથી તો બરાબર, રામાપીરનો હું વેણ ઉપાડી પહેરીને નથી, એની આજુબાજુ મરજી. શું કર્યું એની મરજી ત્યાં આવી છે રામા બરાબર છે. મંડળ રમતા રમતા ભેરવાન બોલાવવાને બદલે ને ફેરવડિયું બોલાવ્યું. હું રામ માટે રમતો જ નથી એક વાત તો એ છે મેં મેચ્યું એને 15 વર્ષ તમે થયા. એના ગામ છો ભાઈ એને કીધું મને 2-3 જણે કીધું કે રામા મંડળ રમવા ગયા હતા અને તમે રામાપીર બનતા હતા. કોણ હું રામાપીરે નહોતો બનતો હું કોઈ વસ્તુ બનતો નહોતો હું જાતો તમે જ સમજતા નથી હવે તો આ બધુડી આવી ગઈ એટલે હવે તમારે ક્યાં બન્યા છે એવું છે? એ ગડોડીની ક્યાં દો તમે જીતુવાળાને પૂછી લેજો ગડોડીની ક્યાં વાત કરો જીતુવાળાને પૂછી લેજો મેં મેચ્યું એના 10 એટલે વર્ષ આપણો આ જેટલે ને બાયું હાથમાં ન આવી બધા સંતો ને મહંતો ને ભક્તો થઈને રખડે છે, પણ હાથમાં આવ્યા પછી તરત જ જીતના પાટલા ફેરવી. મેં આજે 2019 મેં એને હગાઈ કરી હતી ને તેદુણાને મેં મેકી દીધું હે એ વાત પતી ગઈ હું રામ મંદિર હું જોવા જતો નથી. ઈ છોકરીને હું એવું બધું દુઃખ પડ્યું હામાં પૈસા દઈને છૂટી ગયા. કોને મેં પૈસા જ નથી દીધા હામાં તમે નહીં બોલ્યા હામાં વારે દીધા ઈ તમે કેટલો જલસો કરાયો હોય મને એને દીધા જ નથી પણ તો ઈ કેમ કરતા છૂટું થયું? હાલો આવડાની એને ઘરવાળા દુઃખ દીધું તમે હું દુઃખ દીધું તું ભાઈ વહી ગઈ ને છોકરી વહી ગઈ 1.5 વર્ષ પછી. હે હા તમે તો બહુ ખૂબ હાંસવો છો તો ઈ તો ભાઈ પહેલે જ સેકન્ડ લગ્ન કરો ઈ જ પછી પગ બીજે નો ભરે ને.
પણ મેં તો કારખાનામાં કામ કરતો હતો ને ઈ ભાઈ અહીંયા કાણે ઈ છે પણ ત્યારે આમ ચાલુ જ થઈ થાય ગયું. ઈ આમ જ થાય તો હવે અટાણે એને પૂછો તો ઈ શું કે અરે ભાઈ કે આવો હતો ને તેવો હતો ને ઢીકડો હતો ને ફૂટડો હતો ને ઈ એમ કે ના ના બહુ સરસ હતા સ્વામિનાથ બહુ મારી સારા પાસે હતા. મનસુખભાઈ મારી પાસે બધા પ્રૂફ પડ્યા છે. એના પડ્યા, રાજકોટ વાળા પડ્યા, તમે જેનું કહો એનું, પણ હું પ્રૂફ ન આપું. અમારે હું તો કઈ રૂબરૂ નથી તમારી ને. મુલાકાત કરીને અમે તમને તો સંભળાવી દઈશ. આમાં પ્રૂફની જરૂર ક્યાં છે ને? બે છોકરા છે જણ્યા છે ઈ ન્યા છે. ઈ એક 13 વર્ષનો છે, એક કઈક 12 વર્ષનો છોકરો છે. અને આ જે બેન છે એમની મામીએ વાત કરી. એને આ જે પારુલ બેન રહ્યા ને એના મમ્મીએ મારી હારે વાત કરી. હા કે આવું થયું ભાઈ અને આવી રીતે લઈ ગયા. એટલે મેં કીધું વરાજી આ તો- હાંકી ને બધાયને. આ તો માછલા પકડવાનું કામ કરતા હોય, ઝાડુ નાખવાનું ચાલુ થયું, જીનું માછલું આવ્યું હોય હાથમાં. મારે અહીં મારા ગામમાં પૂછી લેજો ને, મારે ઝાડુ નાખવાનું આવતું જ નથી. હા તઈ તમે શું કઈ જાનું જોડીને હું બધે મંગલ ફેરા ફરીને લેવા દઉં? કાંઈ નહીં, અમારે તો કોન્ટેક્ટ, મારી વાત સાંભળો, અમારે ફોન આમાં કાંઈ હતા એ તો- નહીં. આમાં કઈ એવું તો ન ગાય કે મોર બેઠો આંબલિયા, આમાં આંબલિયા ડાળ નહીં, આ બટન બેઠો હોય. મનસુખભાઈ મારી વાત તો સાંભળો તમે. તમારી સાંભળું. હા તે પણ મેં જો આપણે કઈ એને ઝાડુ નાખ્યું નથી, આપણે કોઈ વસ્તુ કરી કઈ નથી. ઉપર ઝાડુ મારો- નાખ્યું નથી તો આ તમે ભેગી ક્યાં થઈ કે આ કઈ માતાજીનું જ નથી કે ભાઈ તમે આમ કરીને આમ ધૂપ કરો ને તમારી બાજુ થોડી આવે? મારો કોન્ટેક્ટ એને બીજા પાસે લીધો છે. મેં દીધો જ પણ નથી. સોયા વગર નો એટલે બરાબર તમારો જ કોન્ટેક્ટ કેમ બીજે પાંચ લીધો? તમે ને સોયા વગર, તમે ગ્રીલ નાખ્યા વગર, આંખુથી જોયા વગર કોઈથી પ્રેમ થાય? મારી વાત સાંભળો. પ્રેમ નજરથી થાય, પ્રેમ હારે રહેવાથી થાય, પ્રેમ ભેગા રખડવાથી થાય, કોઈ અદાથી થાય, કોઈ એની હલક ગમે તો થાય, કાંઈ એની અદા કોઈ પસંદ હોય તો થાય, બાકી કાંઈ બસ તો આંગળી ભાઈ. સાથીને પ્રેમ થાય. 20 હા, વર્ષ પ્રેમ, વાહ, પણ મારી વાત તમારો તો- સાંભળો, પણ એ પ્રેમ ઈ તો પ્રેમ જ છે, પ્રેમથી મોટો કોઈ નથી. હજી હું તમને કહું તમારે છું. ત્યાં નદીઓ નીકળી છે પ્રેમની ભાઈ. એ અમારે જ નીકળે છે, અમારે નહીં, પણ દુનિયા આખા આવી નીકળે જ પ્રેમની છે. નદીઓ ક્યાં હાલ્યું જાય? આ વળી ઘણી પદ્મા છે. જેવો પ્રેમ તમે કર્યો વીર માંગડા વાળો. વીર માંગણા તો વાળો પૂરું થઈ કહેતો ગયું. ભલે ને. હવે તો તમારે જામદાદર માં ગાવું છે કે વડલા તારી વરાળ આજ તો પાને પાને પસદળી. એવું આવો તો તમે અમને દાદા ઈ કરી ફાવે. જુવાર. આ તો મેં હજી મીઠાઈને ભાઈ- ફાડ્યો મારો નરેશ. એ તો તમને ફાવે, અમને ન ફાવે. છે કાંઈ વાંધો નહીં, હાલને ભાઈ જે કર્યું. પણ હવે મારે તો ભાઈ જો ફોન કર્યો નરેશભાઈ એટલે મારે તમને વાત કરવી પડી. એટલે મારે હું એકનું રેકોર્ડિંગ મૂકતો હતો પણ પછી તમારે યાર મેં કીધું વાત કરી લઉં ને આમાં સત્ય હકીકત શું છે. એટલે મેં કીધું પેલા પૂછી જોઈ નરેશભાઈ ને, આપણે કોઈ માં ખોટું ન કરે એટલે મેં તમને જાણ ભાઈ એ કરી. તો મેં તો જો હું તો ગયો નથી લેવા, એ આવી છે તો સામેથી સરિયું ને સાકાણ પણ લઈને ઈ આવે. પાછું તમે સાંભળજો, હજી બીજી આવે નહીં, કેમ કે તમારું જે રૂપ જોતા મને એમ છે કે સલમાન ખાન કરતા તમારો ચહેરો હારો છો. ના ભાઈ એ આ વાત તો તમારી મારા ખોટી આમ તમે જોઈજો, કેમ કે આ બાયુ સામેથી તમારો કોન્ટેક્ટ કરે એટલે તમે કહો અટરના હિરોઈન ને એક્ટર ટૂંકા પડે હો. એ મારી તો- બાઈ મારો કોન્ટેક્ટ કરતી નથી ને મારી હજી બીજું કરે એટલે કેવડી મોટી કહેવાય તમારી અદાન, તમારા જે વાળ બાળ ને તમે જે કાંઈ તમારી ઝલક કઈ છે એ કાંઈક અલગ કઈ છે, મેં તો જોયા નથી નજરે. પંચુકભાઈ રેવા દ્યો. લે હવે તમે જીતુ વાળે તમે મારું આખી કહાની તમે રેકોર્ડ તમારે આમાં મારું તમારી મૂકવાના જ કહાની- છો. તમારી કહાની ઓલા આમાં વારે બધે કહી દીધી હું છે. મારી રેકોર્ડ તો તમે મૂકવાની મને ખબર જ છે એ તો, પણ મારું એટલું કે વગર રેકોર્ડે તમે જીતુવાળાને ફોન કરજો, જીતુવાળા આખી કહાની કહી છે એટલે તમને કહે ભાઈ એ છોકરો ખોટો નથી, જાઓ. એ હું તમને 110% લખી દઉં. ભાઈ 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 આમાં હાસા ખોટાની ક્યાં વાત છે? અટાણા પારુલબેન તમારા ઘરે છે કે નહીં? મારી ઘર જ છે, હું ક્યાં ના હા, પાડું. તો પછી એમાં હાસું શું પૂછવાનું કે આ કેમ લેવા હતા હું કામ વહી આવી હતી ઈ પૂછવાનું છે કે તમારા ઘરે જઈ હતું? વરાદી થયો અહીંયા આવી છે હા ને. પણ એટલે ઈ જ તમને કહું છું. હવે એમાં જીતુ વાળા એમ કહે કે ના ના છોકરો સાચો છે અને ઈ જે છોકરી છે એ પ્લાસ્ટિકની છે, ઈ કોઈ હાસીબાઈ નથી એમ. હા એ તો એમાંય કે નોમાંય કે તમે જે ગણો એ. આમાં તો હું તમને કહું છું બાઈ તો ઈ જ છે કે બીજી છે? બાઈ તો એ જ હોય ને, અહીંયા પારું નથી ને અહીંયા હાલો પારું છે. નરેશ વાળાને પૂછું તી હું કે કદાચ તમારા મિત્ર હોય તમારી બાજુ બોલે. હા પણ આપણે બે છોકરાની માને ઉપાડી છે ઈ વાત તો ફાઇનલ ને. એ તો હું ક્યાં ના પાડું છું. આ તો છે ઈ તો ઉપાડી હું નથી તમને પણ એ કહું. આવી છે, બે છોકરાની માં મારી ઘેર આવી, હું ઉપાડી નથી. ભાઈ હું તમારા ઘરે પણ તો હજી કેટલી આવી છે એમ કહું છું. અટાણે તમે સમજતા નથી. તમારું જે કાંઈ ચહેરો જોતા સામેથી બાયું જો તમારા ઘરે આવતી હોય તો આ તો તમારે તો ત્યાં આગળ કાંઈક ડેલો બોર્ડ મારવો પડે ને, કાં તમે અંદર રાખવા પડે, નકર તમે જોઈ જાય તો ગમે એને પાંચ નંબર ગોતે. ભાઈ નરેશભાઈનો નંબર લાવો, કેમ કે ઈ તો મને ગમી ગયો. મારા નંબર આખી દુનિયામાં ભરે છે, એવું કાંઈ ન હોય. તમે ગમી ગયો એટલે કાંઈ આ એમ એક થોડી બાઈ કાંઈ મન મોઈ થાય ને ગઈ. બે. આ એક બાઈ મોઈ પછી આમાં જ કાંઈ નક્કી નથી. કાન હું એવો તારી માણસ નથી મોરલીએ પણ. મોઈન કે રોતા બાળ મેલ્યા. તમારે તો કાન તારે મોરલીએ મોઈન બાયું આવ્યું. મારે થી આ એક જ હોય, પણ મરે તો ઈ ને જીવે તો ઈ જ, બાકી એકોય ન હોય સાહેબ. તમે વાત એવી કરો ને. ઈ પણ બાઈ તો તમારી નથી ને. તમે ઈ જે દાવો કરીને બેઠો છો પણ તમારી તો બાઈ નથી ને. ઈ તો આપણે કોકની હું ભલે ઘરવાળીને ના- આપણે ત્યાં રાખી એમ.
તમે રાખી પણ કોકની બાઈ છે ને, તમારી તો નથી. કાંઈ તમે પત્ની નો કહી શકો. તો કોકની લેવા જાય તો કોઈને પૂઠાઈ છટકી જાય ને સાહેબ, એમને એમ તો નહીં કે ઈ આવી હોય. હા ભાઈ, ગરીબ માણસના ઘરે હોય ને જ્યાં કાંઈ માર તોડ વગેરેના, અને ગરીબ માણા હોય ને ઓલો હોજો છે એટલે તમે ઘા કર્યો, બાકી જેવા તેવા ઘરે ગયા હો તાંટીએ ભાંગી નાખે ને, પગે નોખા કરી કયો નાખે. હોજો? હે? એટલે કયો હોજો? ઈ મને કયો છે મુઈસે લીંબુ લટકતો એની બાઈ ઉઈ જાય છે તો એની તમે કઈ સમજતા એની વયું તાંટીએ જાય, ભાંગી નાખે. વયું જાય, સાંભળો, વયું જાય ને ભાઈ, વયું જાય ને ઈ એની બાઈ નો હોય ને, ઈ પાછી એને રાખે નહીં ને, ઈ એના છોકરાને નો થઈ હોય ઈ પાછી નો રાખે ને. આ તો ઈવડો હજી કઈ છે કે મારી બાઈ આવે તો હું રાખી લેવા તૈયાર છું. કેમ કે એને તો બિચારાને ખબર છે કે ભાઈ છોકરાની માં નહીં મળે, અને તમારે તો ગમે એની બાઈ આવે, ત્રણ છોકરાની માં આવે, ગઢી આવે તો તમારે તો હાલે, કેમ કે તમારે તો જનરલ ગાડી થઈ ગઈ. અમે થોડા કેવા છે ગળતી તમારે તો ડોહી હોય તો હાલે, કેમ કે તમારે મૂળ તો હામાંથી આવી છે. પછી આપણી મારી હારતની હોય તો હાલે, કેમ કે હામાંથી આવીને તમે ના ન પડી, કેમ કે તમારી પાસે તમારું દિલ એવડું મોટું દરિયાળ દિલ છે તો ડોહી બાકી આપણે ના ન પડે. આપણે ત્યાં આવી છે ને એમ. આપણે દોહીમ નથી. હવે તો કઈ ડોહી નથી તો હવે આમાં કેમ કરવું એમ કહું. આપણે દોહીમ નથી ને એકોઈમાં નથી. મારે તો અહીંયા આવી છે ને રીતે રહી છે ને મારી રીતે હું રાખું છું. વાત પતી ગઈ. બેની મરજીથી રહ્યા છે, એમાં શું બીજું હોય અમારે? ઈ બેન છે ને પારુલબેન? હે? પારુલબેન છે ને? હા સદ્યો ને એની યાર વાત કરી જરી. હા ફોન ચાલુ એને ફોન ચાલુ રહી? હા ફોન છે ને. એને ફોન ચાલુ રહી તો ના એ તો આ કોકનો ફોન આવ્યો હતો. છે એટલે ફોન પણ તમારી ગણી ક્યાંક ઈમાય ફોન નહીં મારા ભાગ પછી એ ખુદ જ કહે છે બધું. પછી હવે શું હોય? આ તો ફોન મારવો છે મારે. આ તો મનસુખભાઈ તમે એને રમકડાની ઘરે બહુ મેં તો જોઉં છું તમારો વિડીયો, મને ખબર છે, પણ હવે શું કરવું? આ તો ભાઈ ફોર એટલે હા પારુલબેન ને દિયો ને ભાઈ નરેશભાઈ વાત તમારે તમે કહેતા હતા કે મારા 2000 છે 2500 રેકોર્ડ ઓલા જે આપણે વિડીયો એ બધામાં મારે જય ભીમ લખેલું હોય. અરે એ તો વિડીયો હું નથી મૂકતો ખોટું. મેં તમને કોઈ વિવાદ માટે ફોન નથી કર્યો. ના એ તો હું ભાઈ મને અમે તો ખબર હારા માટે ભાઈ તમારું સમાધાન થતું હોય અને એકબીજા હવે ધરાઈ રહ્યા હોય તો હવે હા ઘરે મોકલી દે એમ. હા દઉં પારું દે ને. હાલો. હા પારુલબેન મજામાં? હા બોલો. મનસુખભાઈ બોલું. હા બોલો. હા તમારા મમ્મીનો ને એનો ફોન હતો હા એટલે અમે ઈ રેકોર્ડિંગ ચડાવતા હતા, પણ મેં કીધું અમે તમને પૂછી લીધું હોય તો એકાબીજાને દુઃખ ન થાય ને કીધું. મેં કીધું એટલે મને એની પાસે નંબર લીધા. ઈ કે ભાઈ તમારા 2 છોકરા છે ને, હા એટલે તમારા મમ્મી કઈક તમારા જે તમારા ઘરવાળા છે, શું નામ આપણે ભાઈ મહેશભાઈ, હા હા એટલે અહીંયા કણ કઈક ઈ છોકરા પાસે ગયા હશે એ વાત કરી મારી હારે. એટલે કે મારી દીકરી આ ભાઈ નરેશભાઈ હારે વહી ગઈ છે અને 2 છોકરા અમારા નાના છે, એક 13 વર્ષનો છે ને એક 12 વર્ષનો છે. એટલે મેં કીધું બેન હવે અમારે તો પૂછવું પડે, પણ તમારા નંબર તો અમારી પાસે હતા નહીં એટલે નરેશભાઈને નંબર આપ્યા હતા. હા એટલે મેં કીધું ઓલું તમારી યારે વાત કરી હોય તો કાલે તમે એમ ન કહો ને ભાઈ આને કીધું એ બધી ખોટી વાત કરી છે, ઓલું મને પૂછ્યું હોત તો એટલે અમે એનું રેકોર્ડિંગ ચડાવવાના હતા. મેં કીધું ભાઈ તમે મને નંબર દો ને તો હું પારુલબેન હારે ને એની હારે વાત કરી લઉં. હા બોલો. હા એટલે મેં કીધું ઓલા તમારા 2 દીકરા કીધું હેરાન થતા હતા તો સમાધાન કરીને 2 કા બીજા થતું હોય તો સમાધાન થાય એમ જ નથી. છે સમજાય ગયું? સમાધાન મારે કરવું જ નથી. શેનું સમાધાન કરવું? મારું એમ કે આ 2 દીકરા છે એને તો બિચારાને એને તો એ માં 2 પડી. દીકરા છે. 2 દીકરા કાંઈ હું ભેગા લઈને તો નહોતી ગઈ. તો પાછા મારું તો નતા લઈને ગયા તો પછી ભેગા લઈને નતા ગયા 2 દીકરા મુકાય નહીં ને એમ. એ તો પછી એવું કરે તો મૂકવું 2-5 પડે. વર્ષ તો મારે ઈ કાંઈ એવું એવું કરે તો લાગે ને આપણો મૂકવું જ ઘરવાળો પડે. બરોબર મનસુખભાઈ. નથી. મારે પારુલબેન અમારી એક સલાહ એવી છે કે ભાઈ આ મારે ધારો આપણા લગ્ન થયા ને તે 2-5 વર્ષ પહેલા સંતાનને પ્રાપ્ત કરાય નહીં, સંતાનનો જન્મ ન દે. શું કામ કે હવે ઈ છોકરીની તો દિશા બગડી ગઈ. એ તઈએ પેલા સમજતા નહોતા મનસુખભાઈ. અમારી ભૂલ થઈ ગઈ તઈએ અમે હા, સમજતા એટલે નહોતા. આ છોકરા છે ને ઈ મોજ એટલે શોખમાં છોકરા થઈ છોકરા જાય, પણ હવે કરી દીધા છોકરીની નકર તો એની હારે લગભગ તો કઈ છે ને રહે જ નહીં એકવાર તો. સમજાઈ ગયું. એને ન્યા પાડો ઈ તો બધે અને ભાંગી એમ આવે. નહીં એને વરદી યાદ આવ્યું. વરદી પછી એને તાવથી એને યાદ ન આવ્યું. તમે સમજતા નથી બેન. હવે આમાં તો જો મારે તો જે કોઈને પ્રેમ હોય ઈ કાંઈ વાર્યા વર નહીં. જો છોકરીને 20 વર્ષની કરે એને મા બાપને કહી દે કે હું તમને ઓળખતી નથી તો તમે નટાણ પ્રેમ છે ને તમે ને તમારા બાળકો ગળે વળગ્યા નથી, જેમાં વરદીને 5 વર્ષ થાય તો તમે થોડા તમને તમારા જો તમારા બાળકો તમને ગળે ન વળગ્યા હોય તો પછી બીજા તો બધા ઈ નીચે. કે તમે 9 મહિના ઉપાડ્યા જે છોકરીને, જેને ધવરાવીને મોટા કર્યા
ઈ તમે ને ગળે ન વળી ગયા પછી બીજા કદાચ વરણ ને 10 વરસ વ્યા જાય તો પછી એની લાડ થોડી આવે. હા પણ મારે કઈ સમાધાન કરવું નથી. ઠીક પણ આમ આ તો તમે તમારા દીકરાની યાદ આવે કે નહીં એમ? એવું યાદ આવતે આવે કે ન આવે એ ક્યાં આવે જોવાનું જ રહ્યું. એકવાર મૂકી દીધા પછી કે વાત રહી. ઠીક એટલે મેં કીધું આપણે કરાટાણ શું છે માણસનો હેડો હોય જેને જેનું બાળકનો જન્મ દે ઈ ઘણી સ્ત્રીઓ એમ એવી નહીં છે. પણ એને તમને વરદી પછી તમને એને ફોન કરીને કીધું. પણ બેન મારે તો જો આમાં શું થાય કે અમે અટાણ આ બાબતમાં છે ને આ તમે સમાધાન એને એમ તો કહી શકો ને કે તમે અટાણે થઈ તમે અટાણ સુધી ક્યાં ગયા તા તો હવે તમે સમાધાન નું કયો છો. બેન જો વરદી થઈ ગયું તોય હજી તમે ને હેડો મુકાણો ન હોય તો ઈ તો વહેલા હાર પહેલા ફોન કર્યો હોત તો તમે સાંભળતાય નહીં. એ હેડો તો મુકાવાનો જ નથી. ના અરે આ તો વાત કરું એટલે એ બધી વસ્તુ એવી છે કાંઈ વાંધો નહીં. પણ હવે એમાં એવું છે પરોલબેન અમને જે કીધું અને અમે એ ઓડિયો તમારા છોકરા બાળકો વાળો તમારા ઘરવાળાનો મૂકવાના હતા એટલે અમે તમારી પાસે પહોંચતા એના માટે કરી કે સાચું ખોટું કોઈનું થતું નથી ને એટલે અમારા સાચા ખોટા માટે તમને પ્રયાસ કર્યો અને તમને તમારા બાળકોની જિંદગી બગડે નહીં, બાળકોને માં નહીં મળે અને તમે ને ઈ દીકરા નહીં મળે. કદાચ તમે અહીં રહેવો ને તો એ બીજા છોકરાનો જન્મ થાય પણ જે દીકરા જણ્યા ઈ પાછા નહીં મળે. એ તો જઈના હોય એ તો પાછા થોડા કઈ નહીં થવાના છે. એટલે ઈ જે દિવસ વિયોગ્યો ઈ કરોડો રૂપિયા દેતા પાછો મળતો નથી, જે સમય ખોયો ઈ પાછો મળતો નથી, જે દિવસ ગયો ઈ પછી પાછો મળતો નથી, આ જન્મ મળ્યો ઈ પાછો મળતો નથી. એ વહી ગયું હવે બધું. એમાં થોડાક પસ્તાવો ને એકાબીજાનું તમારું ઘર હલાવી ગયું હવે કાંઈ સમજવા પણ જ નથી. હવે હું સમજવા પણ સમજાય કાંઈ વાંધો નહીં. તો હવે આ તો અમે આમાં એવું છે પારુલબેન અમે એનો ઓડિયો મૂકતા હતા પણ અમારે તમારી પછતા કેવી હોય તો કાલે તમે મને આ ભાઈ આપણે ઓળખીતા હતા જીતુ વાળાના કાલે પછી ફોન કરીને ચેક કરે અમને પૂછાય ને એટલે અમે તમારી યારે પછતા પણ કરવા માટે જ પૂછ્યું ભાઈ તમારું પણ હારે મૂકી દી રેકોર્ડિંગ કે કાલે ખાતું ખોટું ન થાય. ઓલા લોકોએ આક્ષેપ કર્યા છે ખોટા ન પડે કે રામા મંડળ રમવા ગયા હતા ને રામદેવજીનો વેહ પહેરીને પછી એને અમારી બાઈને ફસાવી એવું કીધું. બધી વાત એની ખોટી છે. મને એને ફસાવી નથી. હું મારી રીતે એની પાસે આવી છું. ઈ મને લેવાય ઈ મને નથી આવ્યો. હા બરાબર. હું મારી રીતે અહીંયા આવતી રહી છું અને મેં એને કીધું કે હું અહીંથી જો ઈ મને કહે તું ઘરે વહી જા. મેં કીધું હું ઘરે ન જાઉં એટલે હું ધરાર અહીંયા હું રહી છું. એને મને નથી રાખી પણ મેં ધરાર રહી છું. ના ઈ સારું કર્યું. ઈ કાંઈ વાંધો કે મારે એવું જ છે. ના ઈ કામ સારું કર્યું. કાંઈ વાંધો ઠીક છે બેન કાંઈ વાંધો નહીં. એટલે અમે એ તો એના માટે ખાલી સ્પષ્ટતા કરવા માટે છે એટલે આ તો અમારે હું રેકોર્ડિંગ વાયરલ કરતા હતા એટલે તમારી વારે વાત કર્યા સિવાય કરવું અને કાલે એમ થાય ને ભાઈ અમને પૂછ્યું નહીં નકર પારુલબેનને પૂછ્યું તો સારું હતું એટલે અમે તમારા માટે આ પૂછવા માટે તમારો અરે વાત કરી કેમ કે તમારી મમ્મી તમારો ઘરવાળો બે મને ફોન કર્યો છે. હા કાંઈ વાંધો નહીં બેન. એ તો હવે તમે જો એને હું આક્ષેપ કર્યા છે ને એ આમાં સાંભળી લેજો. અમે હમણાં વાયરલ કરી છે હો. હા કાંઈ વાંધો નહીં સાંભળી લેવું. હા એટલે એને જે આક્ષેપ કર્યા છે અને મેં એના અનુસંધાને તમને ફોન કર્યો છે અને એ યુટ્યુબમાં અમે હમણાં ચડાવી છે તમે સાંભળી લેજો. ભલે બેન. હા તે સાંભળી લો. ઓકે. તો મારા વાલા મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું આખું તમને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરીને તમે જણાવી દેજો. અને મિત્રો આ સમાચારમાં મનસુખ રાઠોડ પણ એવી રીતની વાત કરે છે અને મિત્રો આ જે મહેશ મકવાણા જે છે એ મનસુખભાઈ રાઠોડ સાથે પણ વાત કરે છે. મિત્રો તમે જોવો તો કરી કેવા બનાવ બન્યા છે. બે છોકરાની માં બીજા સાથે ભાગી જાય અને મિત્રો આ જે નરેશ બાબરિયા જે છે આ રાજકોટના કંડોણા દાદર ગામનો જે નરેશભાઈ છે બાબરિયા એ મિત્રો આ જે મહેશભાઈ મકવાણાની પત્ની સાથે લફરું કરીને એના મહેશભાઈ મકવાણાની પત્નીને લઈને ભાગી ગયો છે. મિત્રો જોવો તો ખરી એ લફરું કરવાવાળા લફરું કરે, પ્રેમ કરવાવાળા પ્રેમ કરે પણ મિત્રો હાવ નાના માસૂમ બાળકોના જીવ હવે એને બીજી કોણ માં મળી શકે. તો મિત્રો આવા નવા સમાચાર સાંભળવા માટે આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે તમને મજા આવે એવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો. ધબધબાટી તમારો ભાઈ આવા નવા કોલ રેકોર્ડિંગ તમારા માટે લાવતો રહેશે. મિત્રો જોવો કેવા બધા આવા બનાવ બની રહ્યા છે.